હેલો મિત્રો, આજે હું લઈને આવી છું મકાઈના વડા. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો ચાલો શરૂઆત કરી બનાવવાની. તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લેવાનું. તેની અંદર ઘઉંનો લોટ, થોડી સૂજી અને એક વાટકી જેટલું બેસન લઈ લેવાનું છે. ત્રણેયનું માપ મેં સરખું જ રાખ્યું છે, એક વાટકી. હવે આની અંદર આપણે વધેલા જે ભાત હતા, સવારે દાળ ભાત બન્યા હતા તો ભાત વધ્યા હતા, તો એ ભાત પણ આમાં મેં એડ કરી દીધા છે, એટલે એનો પણ યુઝ થઈ ગયો છે. અને બાફેલા જે મકાઈ છે એ પણ આમાં એડ કર્યા છે. અને લીલા મરચાં તીખા લીધા છે, કસૂરી મેથી છે, થોડી કોથમીર નાખી છે, અને આપણો જે બેઝિક મસાલા છે એ પણ આમાં એડ કર્યા છે. અને લસણ અને લાલ મરચાંની જે ચટણી હતી એ પણ આમાં એડ કરી છે. જીરું, અજમો, પછી તલ, થોડું મીઠું, મરચું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને થોડું તેલ, આ બધું નાખી આપણે આને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને જો મિત્રો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ મકાઈના વડા એટલા ટેસ્ટી લાગે છે ખાવામાં. અને જો વરસાદનું વાતાવરણ હોય અને ઝરમર વરસાદ વરસતો હોય અને હવે ગરમ ગરમ વડા મળી જાય તો બહુ મજા આવી જાય. તો જો આ રીતે એનો લોટ બાંધી લેવાનો છે. અને આ બાજુ મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેની અંદર આપણે તેલ નાખી દેવાનું છે. અને ડીપ ફ્રાય નથી કરવાના, અને સેલો ફ્રાય કરવાના છે. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે જો આને આપણે એક એક લુવા લઈ અને આપણે જે નોર્મલ જે વડા બનાવીએ છીએ એવા વડા બનાવી અને પછી આની અંદર આપણે મૂકી દેવાના છે. પતલા પતલા થોડા વણવાના છે, તો એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી થશે. આ વડા તમે દહીં જોડે પણ સર્વ કરી શકો છો, લુખા પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. હવે આને બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે આપણે એને શેકી લેવાના છે. હવે જો બંને બાજુ શેકાઈ ગયા છે, અને આને હવે એક પ્લેટમાં આપણે કાઢી દઈશું અને એને સર્વ કરીશું. તો તૈયાર છે વડા.